ચાલો બેટા, આજે આપણે જોવાનું છે સમસ્થિતિમાન પૃષ્ઠ. આપણો ટોપિક એવો છે સમસ્થિતિમાન પૃષ્ઠ. ધ્યાન રાખજો, સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે એમાં થોડુંક આપણે ધ્યાન આપીએ. હવે ક્લિયર દેખાય. કયું પૃષ્ઠ છે બેટા? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો સર એમાં કરવાનું છે થોડુંક ધ્યાન આપવાનું. જો આ ટોપિક આવે ને એટલે એના એક અગત્યના ખાસ મુદ્દા યાદ રાખવાનું. પહેલા એની વ્યાખ્યા છે. વ્યાખ્યા હું તમને એમસીક્યુ કરાવીશ 61 થી 67. આટલા એમસીક્યુ છે, 61 થી 67. બરાબર, ધ્યાન રાખજો. આ થિયરી આવે એટલે પહેલાં મગજ ચાલુ જોઈએ તમારું કે સર આમાં કયા મુદ્દા યાદ રાખવાના. યાદ રાખો, પહેલો મુદ્દો આવે એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. આ મુદ્દો ભૂલવાનો નહીં. વિદ્યુત સ્થિતિમાન સમાન. હું આ બધું કહીશ. અમુક છોકરા એમ કે સર યાદ કેવી રીતે? યાદ થોડું રાખવાનું છે. અહીંયા ક્યુ વીજભાર મૂકી દઉં. મેં તમને આગળ થિયરી ચલાવી ત્યારે કીધેલું. અને એની ફરતે આમ એક પૃષ્ઠ લઈ લેવાનું. બરાબર, આ એક અંતર. તો આ એક પૃષ્ઠ લીધું, એક સપાટી મેં આવી જોજો. ચલો આમ દોરી લીધી, આ સપાટી લીધી મેં લીધે. આનું કોઈ પણ બિંદુ એથી અંતર લેવા. તો આ અંતર આર, આ અંતર આર. બધે અંતર એક સરખું થશે. કોઈ પણ બિંદુ પસંદ કરો. આ એ પસંદ કરો કે બી પસંદ કરો. વિદ્યુત સ્થિતિમાન એટલે સૂત્ર આવડવું જોઈએ. કયા? V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. આનું આવશે V ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર. એટલે વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર જ થાય. વિદ્યુત સ્થિતિમાન કે ક્યુ બાય આર જ થાય. કે ક્યુ બાય આર એટલે દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન એક સરખું થાય. એટલે આનો પહેલો મુદ્દો. ગમે ત્યારે કોઈ પૂછે એટલે યાદ હોવું જોઈએ. સમસ્થિતિ નામ જ છે. સમ સરખું, સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન પૃષ્ઠ. એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. પછી આ વીજભાર અહીંયા વચ્ચે હોય. બરાબર, તો એ વીજભારનું તમે વિદ્યુત ક્ષેત્ર દોરો તો ધન વીજભાર છે. તો વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? બહાર. આમ બહાર આવ્યું. તે વિદ્યુત ક્ષેત્ર આ પૃષ્ઠને હંમેશા કેવું હોય? લંબ. આ પહેલો મુદ્દો. દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સરખું. બીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ. અમુક પાછા તજજ્ઞ એમ કે સર આમ ચલો આમ છે તો આ તમે પ્લસ ક્યુ લીધો તો આમ લંબ રૂપે બહાર ગયું. બરાબર, આ ઈ. તો અમુક તજજ્ઞ એમ કે સર માઇનસ હોય તો ચલો અહીંયા માઇનસ ક્યુ હોય તો તમે ખોટા નહીં. અરે માઇનસ ક્યુ હોય તો વિદ્યુત ક્ષેત્ર લંબ રૂપે ક્યાં હોય? અંદર તરફ. પણ અહીંયા પૃષ્ઠને તો ક્યાં હોય? લંબો જોઈએ, અંદર તરફ આવે. હવે ગમે તે હોય, પ્લસ હોય કે માઇનસ હોય, વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને કયા રૂપે હોય? લંબ રૂપે. આ તમારા 2 એમસીક્યુ પણ પતી ગયા. ખાલી એના ટોપિક યાદ રાખો. એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણે કંઈ ગોખવાના ન હોય ને, આ ટોપિક આટલા યાદ હોવા જોઈએ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે આટલું કે જેના દરેક બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય. બરાબર. પછી આ અને એક ત્રીજું મેન મુદ્દો કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને કેવું હોય? લંબ. આ ફર્સ્ટ મુદ્દો તમારો. આ બીજો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર પૃષ્ઠને હંમેશા લંબ હોય. આ બીજો મુદ્દો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ હોય. બરાબર. અને ત્રીજો મેન મુદ્દો, જો મેં અહીંયા કીધું આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આનું વિદ્યુત સ્થિતિમાન VA એ બિંદુ છે. આનું વિદ્યુત સ્થિતિમાન VB બી બિંદુ છે. હવે મારે કોઈ વિદ્યુતભારને, કોઈ ક્યુ વિદ્યુતભાર છે ક્યુ, તો ક્યુ વિદ્યુતભારને અહીંયાથી ગતિ કરાવી મારે અહીંયાથી A થી B સુધી લાવવા છે. સમસ્થિતિમાન પૃષ્ઠમાં બિંદુ A થી ગતિ કરાવી મારે બિંદુ B સુધી લાવવા છે. A થી ગતિ કરાવી મારે બિંદુ B સુધી લાવવા છે.
तो करवू पड़तुं कार्य शोधवानुं के तमने कार्य तो W इज इक्वल टू शुं आवे आपणे भणी गया कोईपण एक बिंदु ए क्यू विद्युत भार छे अने एक बिंदुएथी बीजा बिंदुए लई जवुं होय तो करवू पड़तुं कार्य क्यू इंटू डेल्टा वी याद करो आगे एमसीक्यू करेलो कि W इज इक्वल टू क्यू डेल्टा वी अने एक बीजुं पण साबित करेलुं कि W इज इक्वल टू डेल्टा के आ भूलवानुं नहीं पछी एना परथी 2-3 एमसीक्यू करेला डेल्टा क्यू इज इक्वल टू क्यू डेल्टा वी तो करवू पड़तुं कार्य W इज इक्वल टू क्यू डेल्टा वी बराबर आ क्यू ना क्यू डेल्टा वी विद्युत स्थितिमान में थतो फेरफार तो ए आवे ए थी बी तो वी ऑफ बी माइनस वी ऑफ ए पण आ बे तो एक सरखा छे कि वी ए अने वी बी कारण के समस्थितिमान पृष्ठ छे ए सरखा छे तो करवू पड़तुं कार्य केटलुं 0 त्रण तमारा स्टार मुद्दा जेना परथी 90% समस्थितिमान पृष्ठनुं एमसीक्यू आवड़ी जाए 90% आरामथी आवड़े पहलू कि हमेशा दरेक बिंदु पास विद्युत स्थितिमान समान विद्युत क्षेत्र हमेशा पृष्ठ ने क्या रूपे होय लंब रूपे अने एना एक बिंदु समस्थितिमान पृष्ठ ने शब्द पर ध्यान आपजो एक बिंदुएथी बीजा बिंदुए लई जवा माटे करवू पड़तुं कार्य केटलुं 0 आमां कोई शंकाने स्थान नथी तो आमां जो तमारो पहलो एमसीक्यू आप्यो छे 61मो एमसीक्यू 61मो बोलुं छुं कि जे पृष्ठ परना बधा ज बिंदुए विद्युत स्थितिमान समान होय ते पृष्ठने शुं कहेवाशे आवी गयुं समस्थितिमान पृष्ठ आ तमारो पहलो मुद्दो समस्थितिमान पृष्ठ पहलो एमसीक्यू पछी 62मो विद्युत स्थितिमान प्रचलन अने समस्थितिमान पृष्ठ वच्चेनो खूणो कयो हवे एक नवुं आव्युं तमारा माटे विद्युत स्थितिमान प्रचलन याद करावो याद होवुं ज जोईए पण याद कराओ विद्युत स्थितिमान प्रचलन એટલે આમાં આવશે વિદ્યુત સ્થિતિમાન પ્રચલન વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એટલે એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનમાં થતો फेरफार टूंक में एने एम लखाय dV/dx एकम अंतर दीठ विद्युत स्थितिमान में थतो फेरफार एकम अंतर दीठ विद्युत स्थितिमान में थतो फेरफार तो याद करो आ तो विद्युत क्षेत्र E थई गयो आपनुं सूत्र हतुं E इज इक्वल टू V/d એટલે આને શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન પ્રચલનને ખરેખર કહેવાય શું વિદ્યુત ક્ષેત્ર विद्युत स्थितिमान प्रचलन ने खरेखर कहेवाय शुं विद्युत क्षेत्र विद्युत स्थितिमान प्रचलन ने खरेखर कहेवाय शुं विद्युत क्षेत्र तो सवाल शुं हतो आपणो विद्युत स्थितिमान प्रचलन अने समस्थितिमान पृष्ठ वच्चेनो खूणो केटलो टूंकमां विद्युत क्षेत्र अने आ पृष्ठ वच्चेनो खूणो केटलो खबर पड़ी गई 90 डायरेक्ट नथी आव्यो तमने अटवावा माटे आ विद्युत स्थितिमान प्रचलन एवो शब्द वापरेलो छे તમે અટવાઈ જાઓ જો વિદ્યુત ક્ષેત્ર હોય તો આ મુદ્દા પરથી તમને તરત ખબર પડી જાય એટલે ફરક શું કર્યો વિદ્યુત ક્ષેત્રના જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન એવો શબ્દ વાપરો પછી 63મો સમસ્થિતિમાન પૃષ્ઠના સાંભળજો સમસ્થિતિમાન પૃષ્ઠના એકમ ધન વિદ્યુત ભાર આપણે ક્યુ વિદ્યુત ભાર લીધો છે એક જેટલું સ્થળાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય આપણે અહીંયાથી A થી B લઈ ગયા સમસ્થિતિમાન પૃષ્ઠમાં કોઈ પણ એક જેટલું अथवा कोई एक बिंदुएथी बीजा बिंदुए लई जवा माटे करवू पड़तुं कार्य केटलुं थाय जी केम समस्थितिमान पृष्ठ छे एटले ए 63मो बराबर पछी 64मो समस्थितिमान पृष्ठ परना कोईपण बिंदुए विद्युत क्षेत्र रेखाओ केवी समस्थितिमान पृष्ठना कोईपण बिंदुए विद्युत क्षेत्र रेखाओ केवी आ विद्युत क्षेत्र रेखाओं केवी विद्युत क्षेत्र दर्शावती रेखा एटले विद्युत क्षेत्र रेखाओं केवी तो रेखाओं केवी आवे पृष्ठ ने लंब रूपे देखाय जो विकल्पो जोवाना ज न एमने समजवानुं होय आ तमारो 64 बराबर पछी छे 67मो लखेला थया 61 62 63 64 અને આ થઈ ગયો 67મો
67 શું કે વિદ્યુત સ્થિતિમાન પ્રચલનના એકમ જેવો જ એકમ ધરાવતી ભૌતિક રાશિ કેવી? વિદ્યુત સ્થિતિમાનના પ્રચલન. હવે તમને તરત ખબર પડી જોઈએ વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન એટલે ટૂંકમાં એ ખરેખર છે શું? સર વિદ્યુત ક્ષેત્ર. હા ચાલો ભાઈ, તો વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન બે ખરખી રાશિ થઈ ગઈ, તો બેના એકમ કેવા હોય? સરખા. એ લોકોએ વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ લખ્યું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એટલે એ જ થાય. એટલે વસ્તુ એ જ થાય, કઈ અલગ પડે નહીં. બરાબર. હવે બે અલગ MCQ છે થોડાક, એ આપણે જોઈએ. જોયો થોડાક અલગ છે, થોડાક વધારે ને થોડાક. એક 66 આવશે, પેલા 65 જોઈ લઈએ. ચાલો, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બરાબર, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એના ઉપર આ બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આમ બે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. જો ધ્યાન રાખજો. ફ્લક્સ અનુક્રમે આનો આપ્યો છે φ2 અને આનો આપ્યો છે φ1. આ મેં MCQ કદાચ તમને પરીક્ષામાં પૂછેલ. આ બિંદુ A છે, આ બિંદુ B છે અને બિંદુ C છે. શું લખેલું છે? આકૃતિમાં બે સમસ્થિતિમાન પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 અને φ2 છે. બે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ φ1 અને φ2 છે. અને પૃષ્ઠ પરના બિંદુઓ ABCD આપેલા છે. જો ઇલેક્ટ્રોનને A બિંદુએથી C બિંદુ સુધી A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય આપેલું છે. એ આપેલું છે, લખી નાખીએ આપણે. ઇલેક્ટ્રોનને A થી B સુધી લઈ જવા માટેનું કાર્ય એ લોકોએ કાર્ય આપી દીધું. W બરાબર 6.4 ગુણ્યા 10⁻19 ઘાત જૂલ. આ તમને આપેલું છે, આ કાર્ય તમને આપેલું છે. જો તમને એમ કે તો A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. તમને કાર્ય આપ્યું છે ઇલેક્ટ્રોનને A થી B સુધી લઈ જવા માટેનું, આટલું કાર્ય આપ્યું છે. અને તમને ક્યાંથી બેટા? ઇલેક્ટ્રોનને A થી B સુધી લઈ જવા માટેનું કાર્ય આપ્યું છે, A થી B સુધીનું. બરાબર. તો તમને કયું કાર્ય શોધવાનું? કાર્ય આપ્યું છે A થી B સુધી લઈ જવાનું. અને W કેટલો કીધો છે? 6.4 ગુણ્યા 10⁻19 ઘાત. આટલું કાર્ય થાય છે. A થી B સુધી લઈ જવું હોય તો આટલું કાર્ય થાય. પણ તમને એમ કીધું કે A અને C વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધો. પહેલાં અહીંયા ધ્યાન આપો, આમાં જે સૌથી અગત્યની વસ્તુ. સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે ખબર પડવી જોઈએ B અને C એક જ પૃષ્ઠ પર આવેલા બિંદુ છે. એટલે જો તો પહેલાં B અને C ધ્યાન આપજો. તમારે આટલું બધું નથી લખવાનું, એક જ પૃષ્ઠ પર આવેલા બિંદુ છે. આ તો તમારા માટે હું લખું છું. એક પૃષ્ઠ પરના બિંદુ, એક પૃષ્ઠ પરના બિંદુ એટલે V of B ઇઝ ઇક્વલ ટુ V of C. એક કામ કરો, આમ C નીચે લખી નાખો. VB બરાબર VC એટલે B પાસેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર A પાસેનું વિદ્યુત સ્થિતિમાન. આમાં કોઈ શંકાને સ્થાન નથી. બરાબર, આ થઈ ગયું. આપણે A થી B સુધી ચલો લખીએ. તો ઇલેક્ટ્રોનને A થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. W જો કાર્ય આપણે પડી ગયા Q ડેલ્ટા V, Q ના Q ડેલ્ટા V એટલે A થી B સુધી. તો V of B માઇનસ V of A આમ થાય. બરાબર. પણ B અને C બંને તો વિદ્યુત સ્થિતિમાન એક સરખા છે. તો therefore તમે W લખો માટે W બરાબર Q કૌંસમાં V of C, કારણ કે આ બે વિદ્યુત સ્થિતિમાન એક સરખા છે,
માઇનસ વી ઓફ એ આવ્યું. હવે અહીંયા ધ્યાન આપજો ખાસ. તો અહીંયા સાઈડમાં લખું છું થોડુંક, આ વસ્તુ અહીંયા લખીશું તો શું થાય, માટે જો અહીંયા માટે ડબલ્યુ બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ વી ઓફ સી માઇનસ વી ઓફ એ, વી ઓફ સી માઇનસ વી ઓફ એ, બરાબર. ડબલ્યુ બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ વી ઓફ સી માઇનસ વી ઓફ એ. આ આપેલા છે આપણને 6.4 ગુણ્યા 10⁻19. આ ઇલેક્ટ્રોન છે, -1.6 ઇલેક્ટ્રોન છે એટલે ઋણ લખો 10⁻19. આ થશે વી ઓફ સી માઇનસ વી ઓફ એ. આ થઈ જાય 4. તો -4 બરાબર વી ઓફ સી માઇનસ વી ઓફ એ, બરાબર. પણ એ લોકોએ એ અને બી, એ અને સી વચ્ચેનો તફાવત કીધો છે. તો આને ફેરવો, આ માઇનસને આ બાજુ લઈ જાઓ તો 4 બરાબર વી ઓફ એ માઇનસ વી ઓફ સી. 4 બરાબર વી ઓફ એ માઇનસ વી ઓફ સી. આ થઈ ગયું. કેટલું સિમ્પલ છે જુઓ. કંઈ ખબર પડે છે આમાં, આ તફાવત આવી ગયો. આટલું મોટું છે, આ તો તમારે લખવા માટે. હું આટલું બધું ન લખું, હું ડાયરેક્ટ ચાલુ અહીંયાથી જ કરું. કરવું પડતું કાઢી ડબલ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી. ડેલ્ટા વી તો વી ક્યાં લઈ જવાનું, એ થી બી તો બી માઇનસ એ, બી બરાબર તો સી છે એટલે સી માઇનસ એ. આ કિંમત ડાયરેક્ટ મૂકી દેવાની. આ તો તમને સમજાવવા માટે આ બધું યાદ કરાવવું પડે દર વખતે મારે. આગળ 65 પછી છે 66માં. એનો આલેખ આપ્યો છે આ રીતે. આ છે વિદ્યુત સ્થિતિમાન. બરાબર. પછી આ છે એક્સ અંતર. એનો આલેખ કંઈક આવો આપ્યો છું. હા, આમ છે. એ બી સી ડી 4. આલેખના 4 ભાગ છે, એ બી સી ડી. હવે તમને એમ પૂછે છે કે આમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મહત્તમ મૂલ્ય કયું આ 4 ભાગમાંથી. આવો આલેખ આપે ને તો પહેલા 2 વસ્તુ લેવાય. એક ઢાળ લઈ લેવાય. ઢાળ પતલો થઈ ગયો. તો ઢાળ બરાબર શું થાય, વી બાય એક્સ. ઢાળ બરાબર શું થાય, વી બાય એક્સ. વી એટલે વિદ્યુત સ્થિતિમાન, એક્સ એટલે અંતર. તો આપણે ભણી ગયા, નહીં તો આપણે ઈ જ કહેતા. ઈ એટલે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. આગળ આપણે એકવાર લઈ લીધું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એમાં આલેખ ઈ બાય એક્સ નો હતો. તેમાં આપણે ક્ષેત્રફળ લીધેલું. ક્યાં 2 વસ્તુ આવે, ઢાળ આવે તો ભાગાકાર આવે, યાદ રાખવાનું. ઢાળ તો ભાગાકાર અને ક્ષેત્રફળ આવે તો ગુણાકાર. આ 2 રાશિનો ગુણાકાર કરી દેવાનો. આના ગુણાકારથી કાંઈ ન મળે. હા, જો આ જ આલેખ પાછો આમ હોત ઈ બાય એક્સ, તો ક્ષેત્રફળ લઈ લો તમે, ક્ષેત્રફળ તો ઈ ગુણ્યા એક્સ થાય. તો ઈ ગુણ્યા એક્સ થાય તો એ વી કહેવાય, વિદ્યુત સ્થિતિમાન. ઈ ગુણ્યા એક્સ તો ડી લઈ લેવા, અંતર ડી. પણ વી અને એક્સ નો આલેખ હોય તો એમાં ક્ષેત્રફળ કાંઈ ન આપે, એમાં પછી ઢાળ આપે. ટૂંકમાં આનો ઢાળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે, આનો ઢાળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે. ટૂંકમાં જેમ ઢાળ વધુ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ, જેમ ઢાળ વધુ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ, જેમ ઢાળ વધુ એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધુ. તો અહીંયા ઢાળ જુઓ, એ બી સી ડી. તો આ તો જો કદાચ પૂછે, આ તો આપ્યું નથી પણ એવું એમસીક્યુ પૂછે કે આમાં કઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો જુઓ અહીંયા ઢાળ જ નથી, આ સીધો આલેખ છે. તો અહીંયા ઢાળ 0 એટલે અહીંયા ઈ 0 થાય જો પૂછવું હોય તો. પછી આનો ઢાળ બી અને સી અને ડી. તો સૌથી વધુ ઢાળ સી પાસે છે, સૌથી વધુ ઢાળ સી પાસે છે. સી પાસે વિદ્યુત ક્ષેત્ર સૌથી વધારે. અમુક વાર ઉતરતા ચડતા ક્રમમાં પૂછે તો ઈસી વધારે, બરાબર. ઈસી કરતાં વધારે છે, ઈસી કરતાં નાનું છે ઈડી, એનો ઢાળ થોડોક ઓછો છે. એના કરતાં નાનો છે ઈબી અને સૌથી નાનો છે ઈ, કારણ કે એ તો 0 જ છે. આ રીતે આ સવાલ, આ જ આલેખનો સવાલ ગમે તે રીતે પૂછે.
કઈ જગ્યાએ ઢાળ શૂન્ય છે, કઈ જગ્યાએ ઢાળ મહત્તમ, એટલે ઢાળ એટલે પાછો શબ્દ ધ્યાન આપજો, વિદ્યુત ક્ષેત્ર. પણ કોનો ઢાળ? વિરુદ્ધ એક્સનો. નથી પડતી મારા દીકરાઓને? કઈ જગ્યાએ 0 છે, કઈ જગ્યાએ મહત્તમ છે, એના વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવો. આ રીતે સવાલ આવે. આ તમારા સમસ્થિતિમાન પૃષ્ઠના 7 MCQ આપણે જોયા. બરાબર? ચલો, ખાસ વાત. જય શ્રી કૃષ્ણ.